મિત્રો આજે ભાવનગરથી ઘણા બધા વિઝિટરશ્રી આવ્યા છે અને આવો એ બધા વિઝિટર સાથે થોડો ટૂંકો પરિચય કરીએ અને કઈ રીતે એ સેવાનો લાભ દેવા આ ટ્રસ્ટમાં આવેલા છે, આવો એની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ રાઠોડ જીલુભાઈ દેવસિંહભાઈ રાઠોડ. મારું ગામ પિંગળી છે. હું રહું છું હાલમાં ભાવનગર, BMC ભાવનગરના સર્વિસ કરું, નિવૃત્ત કર્મચારી છું. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી છો અને આજે તમે બધા આ ટ્રસ્ટમાં જે આવ્યા છો, કયા નિમિત્તે આજે શું સેવા આપી છે? મારા ભાણિયાભાઈ એટલે ગામ ઉછળી, તળાજા તાલુકો, એનું જગદીશભાઈ મગાભાઈ જાળિયા, તેમનું અકસ્માત રીતે એક્સિડન્ટ થતાં મૃત્યુ 1/5/2026ના રોજ મૃત્યુ થતાં અમને એવું લાગ્યું કે ભાઈ આવું કાંઈક કાર્ય થાય છે. વિડીયોના મારફતે અમે અહીંયા માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમે અહીંયા ડૉક્ટરોની ટીમ તથા ભોજનની વ્યવસ્થા કરી અને અમે અહીંયા આવ્યા છીએ. સૌ ફેમિલી, મોસાળ પક્ષ તેમજ સસુર પક્ષ તેમજ એમનો ફેમિલી સહિત અને અહીંયા અમે એને સેવાનો લાભ લેવા આવ્યા છીએ. અને જીલુભા, આ માનવ પરિવાર ટ્રસ્ટમાં તમે જે ડૉક્ટરોની ટીમ સાથે સેવા માટે આવ્યા છો, તમને આ ટ્રસ્ટની જાણકારી કઈ રીતે મળેલી? હું આમ તો વિડીયો યુટ્યુબ ઘણી દાણ જોતો હોઉં છું. એમાં મને આ જોવા મળ્યું કે ભાઈ અહીંયા લાભ દેવા જેવું છે, તો અમે આ એક ઘોડી ઢાળ પાસે છે તે જોવા મળ્યું, તો એ કાર્ય માટે અમે અહીંયા લાભ દેવા આવ્યા છીએ. અને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં 675થી વધારે માનસિક અસ્થિર ભાઈઓ અને બહેનો આશરો લઈ રહ્યા છે, તો આવા લોકોની સેવા કરવી, આ ભાવ તમને કેમ જાગ્યો? અત્યારે અમે યુટ્યુબ મારફતે આમ તો જોયું છે અને આ સેવા કરવી આમ તો અઘરી છે ભાઈ. આ કાર્ય જે હાંસવા, આ જે 600 જણા છે એના જે હાંસવા છે એ અઘરું છે. એ માનવ સેવા જે ટ્રસ્ટ છે એના જે કર્મચારી છે એને હું ખૂબ ખૂબ બિરદાવું છું અને તે ખૂબ ખૂબ આભાર માનું છું તમને. અને જીલુભાઈ, ઈશ્વર પરમાત્માને આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ કે સ્વર્ગીય જગદીશભાઈના દિવ્યાત્મા ખરેખર આજ ખૂબ રાજીપો વ્યક્ત કરતા હશે જ્યાં પણ હશે ત્યાં, કે મારા દેહાંત નિમિત્તે મારા સગા સ્નેહીઓએ એવા લોકોની સેવા કરી છે જેનો આ દુનિયામાં કોઈ નથી. આ દિવ્યાત્મા આજ ખૂબ રાજીપો વ્યક્ત કરતા હશે અને ઈશ્વર પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર એમને એમના ચરણોમાં હર હંમેશ સ્થાન આપે અને દિવ્યાત્મા ખૂબ રાજીપો વ્યક્ત કરતા હશે. અને કિશનભાઈ, તમે શું કહેશો? આ સેવા કરી તમને કેવું લાગ્યું આજે? અને સારામાં સારું લાગ્યું. અમે દર મહિને અહીંયા સારવાર માટે આવશું. આપનો ખૂબ ખૂબ શ્રેષ્ઠ અને ઉમદા વિચાર છે. અને ભાઈ, તમે જે ભાવુક થયા છો, તમે જે ભાવુક થયા છો, તમને જે આંખમાં આંસુ આવે છે, ભાવુક થયા છો, આનું કારણ શું? મારા ભાઈ જેવા, મારો ભાઈ મિત્ર સમાન મારી સાથે રહેતો હતો અને આવું કળયુગમાં આવું થયું. અમને બહુ અંદરથી જ લાગણી ઓલી થાય છે કે અમે એનો બર્થડે આ રીતના ઉજવીએ છીએ. અમને આવી ગણતરી નહોતી કે અમારી વિના એને બેનામાં આજે અમારે બર્થડે ઉજવવો પડશે એમનો. આજે તમે વિચારો છો કે જગદીશભાઈ તમારે યારે ખૂબ રહેતા, ખૂબ ગાઢ સંબંધો, અને અચાનક એનું અકાળ જે અવસાન થયું, તો આજે એનું જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તમે સૌ સેવામાં જોડાયા છો. પણ દુઃખ અને અફસોસ એ વાતની છે કે એ દિવ્યાત્મા આપણી વચ્ચે આજે હાજર નથી, માટે તમે ભાવુક થયા. હા, એ વ્યક્તિ અમારી વચ્ચે હાજર નથી, અમને એનો અફસોસ થાય છે અને અમે એના માટે કાર્યની પાછળ અમે સારું કાર્ય કરવા ઈચ્છીએ છીએ. કેવું લાગ્યું તમને આજે સેવા આપી? આ સેવા આપીને અમને ખૂબ જ અત્યારે આમ આનંદ થાય છે અને એક એવી દિલમાં લાગણી થાય છે કે ભાઈ એમના આત્માને પરમાત્મા શાંતિ આપે અને અમને બધાને સહન કરવાની શક્તિ આપે. આપણા બેટાના આત્મા માટે આજે કંઈક કરી રહ્યા, ઈશ્વરે કંઈક ઉજાડ્યું એવું કાર્ય કંઈક સારું થાય છે અને ભગવાન આના આત્માને શાંતિ આપે અને આ બધાને કંઈક ભગવાન સદબુદ્ધિ આપીને શબ્દ સારા કરે એ અપેક્ષા રાખીએ. દાદા, તમારું શું નામ છે? મગાભાઈ લખમણ. ઓકે દાદા, મારું પણ એવું ચોક્કસ માનવું છે કે જે દિવ્યાત્મા છે જગદીશભાઈ, એ ખરેખર કાંઈક એવું વાવીને ગયા છે, તેથી જ એ દિવ્યાત્માની પાછળ આવા સેવાકીય કાર્યો તમે કરી શકો છો. હા, કંઈક ઈશ્વર પ્રેરણા આપતો હોય છે, નકર આવું હું જ નહીં સાહેબ. ઈશ્વરને કંઈક કૃપા હશે અમારી માટે અને એના આત્માને શાંતિ આપે પરમાત્મા. તો મિત્રો, આ હતા આપણી સાથે ભાવનગરથી સ્વર્ગીય જગદીશભાઈ જાળિયા, એમનું જે દેહાંત થયું અને એમના સગા સ્નેહી અને પરિવારજનો આજે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં જે સેવાના ભાગરૂપે આવેલા હતા. આપ સૌ આવ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હૃદયથી આપ સૌનો ધન્યવાદ. આવજો. ધન્યવાદ.